હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? આજે હું જઈ રહી છું ઇન્ડિયા. ચિરાગ નથી આવી રહ્યા, ખાલી હું ને જીયુ બે જ જઈએ છીએ. તો એ અમને એરપોર્ટ પર ડ્રોપ કરવા માટે આવે છે. આમ તો હું ખુશ તો બહુ છું, કારણ કે ફાઇનલી 1.5 વર્ષ પછી હું મારી ફેમિલીને અને મારા દેશમાં જ વાપસ જાઉં છું. પણ થોડુંક દુઃખ પણ છે કે ચિરાગને અહીંયા એકલા મૂકીને જાઉં છું. મિક્સ ફિલિંગ છે. ચિરાગ આવી ગયા એરપોર્ટ પર અમને ડ્રોપ કરવા માટે. અમે ફાઇનલી એરપોર્ટ પર પહોંચી ગયા. ત્યાં જોયું તો રશ થોડો વધારે જ હતો. તમે જોઈ શકો છો ચેકિનમાં કેટલી બધી લાઈન હતી, પણ ચિરાગ લાઈનમાં ઊભા હતા અને હું ને જીવ તો મસ્ત ફોટોશૂટમાં બિઝી હતા. જીવને તો પાપાને છોડીને જવાનું મન નહોતું, તો તેનું મૂડ ખરાબ હતું, પણ પછી તે મૂડમાં આવી ગઈ અને પ્લેનમાં જવા માટે અમે રેડી થઈ ગયા. આજે મિક્સ ફિલિંગનું એક રીઝન છે કે અહીંયા અમે એકલા જ રહીએ છીએ, તો એકબીજાની આદત છે. સો ચિરાગને એકલા મૂકીને જવામાં દુઃખ થઈ રહ્યું હતું, પણ દેશમાં જવાની ખુશી તો હતી જ. ફાઇનલી અમે ચિરાગને બાય બાય કરી અને પ્લેનમાં એન્ટર થઈ ગયા. થોડી વારમાં અમારું મીલ આવી ગયું. મીલ પણ અમારું ફેવરિટ હતું, તો મેં અને જીયુએ મીલ એન્જોય કર્યું. પછી જીયુને તો બીજું કંઈ ન ભાવ્યું, પણ ફ્રૂટ ખાધું થોડું. પછી જીયુએ ફ્લાઇટમાં થોડી વાર માટે કાર્ટૂન જોયા અને સૂઈ ગઈ. અમે લકી છીએ કે જ્યારે અમે ફ્લાઇટમાં ટ્રાવેલિંગ કરીએ છીએ ત્યારે જીયુને એક નહીં 2 સીટ મળી રહી છે, એટલે એ કમ્ફર્ટેબલી આરામથી સૂઈ શકે છે અને એને રસ્તામાં કંટાળો પણ નથી આવતો. સવારમાં 7 વાગે અમે પહોંચી ગયા બોમ્બે અમને લેવા માટે મારા મમ્મી, મારી બેન અને અમારી લાડલી રૂહી વેલકમ બોર્ડનું બેનર લઈને અમારી રાહ જોઈને ઊભા હતા. અમને જોઈને તે લોકો ખૂબ ખુશ થઈ ગયા. પછી અમે લોકો સુરત જવા માટે નીકળ્યા. અમારી સુરત જવા માટેની ટ્રેન હતી. ટ્રેનને હજી થોડી વાર હતી, તો અમે રેલવે સ્ટેશન પર જ થોડો નાસ્તો કરી અને ટ્રેનનો વેઇટ કરવા લાગ્યા. જીયો અને રૂહી તો મારી બેન પાસેથી મારી પાસે આવતા જ નહોતા, તે તેની સાથે જ વ્યસ્ત હતા. પછી તેણે ત્યાં આઈસ્ક્રીમ ખાધું અને જેવા ટ્રેનમાં એન્ટર થયા તો તે બે કે મારે નીલુની સાથે નીલુની સીટ પર જ રહેવું છે. તો મેં અને મમ્મીએ એને ત્યાં રહેવા દીધા. ઘરે પહોંચી અને મારા ભાઈ ભાભી સાથે અમે કેક કટ કરી. છોકરાઓ ખૂબ ખુશ થઈ ગયા, કારણ કે તેને ફાઇનલી વેકેશન ટાઈમ મળવાનો હતો. મને પણ અહીંયા આવીને ખૂબ ખુશ થઈ. જો તમને મારી વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.